નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે શોધી શકાય તેનો અભ્યાસ કર્યો છે, બરાબર। અને આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ભારોનું તંત્ર હોય એની સ્થિતિ ઉર્જા એટલે શું, તો કે એ જે તંત્ર છે એની અંદર વિદ્યુત ભારોની જેટલી જોડ બને છે એ તમામ જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે આપેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, બરાબર। આ વસ્તુ આપણે જાણીએ છીએ। અહીંયા એ વસ્તુને અહીંયા તાજી કરી લઈએ કે ધારી લો કે આપણે કોઈ બે વિદ્યુત ભારો છે, એક છે Q1 અને બીજો છે Q2, બરાબર। અને એને આપણે A અને B બિંદુ પર ગોઠવવા છે અને એમના વચ્ચેનું અંતર ધારી લો કે આપણે કરવું છે R, ટૂંકમાં Q1 અને Q2 ને એકબીજાથી R જેટલા અંતરે ગોઠવવા છે। તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે શોધી શકાય, તો આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું હતી, તો કે આપેલો જે Q વિદ્યુત ભાર છે એને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભારની તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહેવાય। ખ્યાલ આવે છે? એટલે આ જે વિદ્યુત ભારો છે એને ખરેખર ક્યાંથી લાવવાના છે, તો કે અનંત અંતરેથી લાવવાના છે। એટલે શરૂઆતમાં શું કરવાનું, તો કે Q1 અને Q2 અનંત અંતરે હોય ત્યાંથી ધારી લો કે Q1 ને લાવીએ, કોઈ પણ ને લાવી શકાય। અહીંયા આપણે ધારીએ કે ધારી લો કે Q1 ને લાવીએ અને અહીંયા એ બિંદુ પાસે મૂકીએ છીએ, બરાબર। તો Q1 ને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો એના માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય। કારણ આપણે આપેલું કે ભાઈ જ્યારે Q1 ને લાવીએ છીએ ત્યારે આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભાર હાજર નથી, અને જો વિદ્યુત ભાર હાજર નથી તો એની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર પણ હાજર નહીં હોય, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી કે જે આના ઉપર બળ લગાવી શકે, બરાબર। એટલે જ્યારે Q1 ને લાવીએ છીએ અનંત અંતરેથી ત્યારે Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું છે, શૂન્ય છે। તો આપણે કુલ કાર્ય જો ગણીએ તો W સૌથી પહેલા તો 0, હવે પ્લસ, હવે કોને લાવવાનો છે, તો કે Q2 ને। હવે આ Q1 છે ને આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, યસ કરે છે। તો Q2 ને જ્યારે અનંત અંતરેથી લાવીએ છીએ ત્યારે એને Q1 ના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે। એટલે જ્યારે આપણે Q1 ને લાવીએ ત્યારે Q2 ને જ્યારે લાવીએ ત્યારે Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને લાવવો પડે અને Q1 થી R જેટલા અંતરે ગોઠવવો પડે। તો એના માટે કરવું પડતું કાર્ય ઓલરેડી આપણે ગણેલું છે અને એ સૂત્ર આપણને મળતું હતું કે Q1 Q2 અને અહીંયા આપણે R જેટલા અંતરે ગોઠવીએ તો છેદમાં R, તો K Q1 Q2 upon R, એટલે સમગ્ર તંત્રની Q1 અને Q2 વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આ થાય K Q1 Q2 upon R અને આ કુલ કાર્ય છે। ખ્યાલ આવે છે? પણ અહીંયા આપણે શું ધ્યાનમાં લીધું કે જ્યારે Q1 એટલે કે કોઈ એક વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ ત્યારે બીજો કોઈ વિદ્યુત ભાર હાજર નથી, એટલે પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે। હવે બીજાને જ્યારે લાવીએ ત્યારે બીજો છે એ પહેલાના વિદ્યુત ક્ષેત્રને અનુભવશે, ટૂંકમાં પહેલાનું વિદ્યુત ક્ષેત્ર છે બીજા ઉપર બળ લગાડશે, ખ્યાલ આવે છે? અને પહેલાના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને બીજાને આપણે લાવવાનો થાય, તો એના માટે આપણને જે કાર્ય કરવું પડે છે એ થાય K Q1 Q2 upon R। તો આ વસ્તુ આપણે જાણીએ છીએ, ઓકે। હવે ધારી લો કે આપણે જે વિદ્યુત ભારને લાવીએ છીએ એ જે વિસ્તારમાં લાવીએ છીએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે, જેમ કે Q1 ને આપણે શરૂઆતમાં Q1 Q2 અનંત અંતરે છે અને હવે આપણે ધારી લો કે Q1 ને લાવીએ છીએ પણ જ્યાં લાવવો છે એ વિસ્તારમાં ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર છે। તો જ્યારે Q1 ને લાવવા માંગીએ છીએ તો શું કરવું પડશે, તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર હાજર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એને કાર્ય કરીને લાવવું પડશે, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર Q1 ઉપર પણ હવે બળ લગાડશે। ખ્યાલ આવે છે? શરૂઆતમાં આ કિસ્સામાં આપણે વિદ્યુત ક્ષેત્ર નહોતું લીધું, ખાલી Q1 ને લાવતા હતા તો કાર્ય શૂન્ય હતું, પણ ધારી લો કે આ બંને અનંત અંતરે છે અને જે વિસ્તારમાં લાવવા છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે, તો Q1 ને લાવવું હોય તો પણ કાર્ય કરવું પડે, Q2 ને લાવવું હોય તો પણ કાર્ય કરવું પડે। સમજ આવે છે? બરાબર। તો આ બાબતની ચર્ચા આજે આપણે કરવી છે, એટલે ખાસ ધ્યાન આપજો, શું ફરક છે એ આપણે જોતા જઈએ। ચાલો શરૂઆત કરીએ આપણી થિયરીની। આપણો ટોપિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા। એટલે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે અને એની અંદર કોઈ વિદ્યુત ભારને લાવવો છે, અત્યારે આપણે એક વિદ્યુત ભારની ચર્ચા કરીએ તો એક વિદ્યુત ભારને લાવવો છે તો એના માટે કેટલું કાર્ય કરવું પડે અને એ કાર્ય એટલે એની સ્થિતિ ઉર્જા કહેવાય। ખ્યાલ આવે છે? તો જોઈએ આપણે કે આપણે જાણીએ છીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય, બરાબર। વિદ્યુત સ્થિતિમાનની જ્યારે વ્યાખ્યા આવે ત્યારે વિદ્યુત ભાર છે એ એકમ ધન વિદ્યુત ભાર આવે, આ આપણે ઓલરેડી જાણીએ છીએ, બરાબર છે, જેને અનંત અંતરેથી લાવવો પડે। તો
જે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ડિફાઇન કરી શકાય, વ્યાખ્યાયિત કરી શકાય એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે છે એ કાર્ય ગણીને. ઓકે, તો આ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત થઈ ગયું. હવે ધારી લો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E હાજર છે. જુઓ, હવે વિદ્યુત ક્ષેત્ર હાજર છે તથા આ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V ઓફ P છે. P પાસેનું સ્થિતિમાન V ઓફ P, તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું થાય? Q ટાઈમ Vp થાય. કારણ કે Vp શું છે? તો કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય છે. Vp એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય. તો Q વિદ્યુત ભારને લાવવા કેટલું કાર્ય કરવું પડે? તો કે Q ટાઈમ Vp. બરાબર છે, જેને Q વિદ્યુત ભારની P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા પણ કહેવાય. સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જ છે Q * V, સૂત્ર છે જ આપણી પાસે. બરાબર, તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે ખાસ સમજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે Q વિદ્યુત ભારની P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા U = Q ટાઈમ Vp. Vp એટલે P પાસેનું સ્થિતિમાન અને Q એટલે જે વિદ્યુત ભારને આપણે લાવીએ છીએ એ વિદ્યુત ભારનું મૂલ્ય. એ પછી ધન હોય તો ધન લખવાનું, ઋણ હોય તો ઋણ. ટૂંકમાં U = Q ટાઈમ V ઓફ P. બરાબર છે. તો એ શું સમજ્યા કે શરૂઆતમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું અને જો સિંગલ વિદ્યુત ભારને લાવવું હોય તો કોઈ કાર્ય ન કરવું પડે, પણ હવે આપણે જે વિસ્તારમાં લાવવા માંગીએ છીએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી છે, તો એ હાજર રહેલું વિદ્યુત ક્ષેત્ર પેલા Q વિદ્યુત ભાર ઉપર બળ લગાડે. બરાબર, અને એ બળની વિરુદ્ધમાં, એના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરીને Q વિદ્યુત ભારને આપેલા બિંદુ પાસે લાવવો પડે. આપણે P બિંદુ પાસે લાવીએ તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન Vp છે. એકમ ધનને લાવીએ તો Vp હોય. બરાબર છે, P બિંદુ પાસે. તો Q વિદ્યુત ભારને લાવીએ તો કુલ કાર્ય Q ટાઈમ Vp થઈ જાય. તો હવે સ્થિતિ ઊર્જા થઈ ગઈ Q ટાઈમ Vp. સમજ પડી? ઓકે, તો આ પહેલી વસ્તુ. આગળ જઈએ, ધારી લો કે બે વિદ્યુત ભારના તંત્રની વાત કરીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઊર્જા. જો અહીંયા સિંગલ વિદ્યુત ભાર હતો, અહીંયા વિદ્યુત ભાર તંત્ર છે. પરીક્ષામાં શું પૂછવામાં આવે છે એ ખાસ સમજજો. તો વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઊર્જા શોધીએ. ખાસ ધ્યાન આપજો કે ધારી લો કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, ફરીથી વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ A અને B પાસે આવેલા Q1 અને Q2 વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવા માંગીએ છીએ. આકૃતિ જુઓ, એક વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી ઉપરની દિશામાં હાજર છે. બરાબર, એમાં A અને B બે બિંદુ આવેલા છે જ્યાં આપણે બે વિદ્યુત ભારોને લાવવા છે Q1 અને Q2, અને એકબીજાથી R અંતરે આપણે ગોઠવવા છે. Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું આપણે સેટ કરવું છે? R. તો શરૂઆતમાં Q1 Q2 ક્યાં હોય? અનંત અંતરે હોય, પણ વિદ્યુત ક્ષેત્ર તો હાજર છે જ. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જે આપણે લાગુ પાડેલું છે, અને Q1 Q2 શરૂઆતમાં અનંત અંતરે. હવે શું કરવાનું? તો કે સૌથી પહેલા Q1 ને લાવવાનો. તો હવે Q1 ને લાવીએ તો કાર્ય શૂન્ય થશે? નહીં થાય, કારણ કે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પેલા Q1 ઉપર બળ લગાડશે. બરાબર, તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને Q1 ને લાવવું પડે. ક્યાં? એ બિંદુ પાસે મૂકવો છે તો ત્યાં. તો એ પાસેનું સ્થિતિમાન આપણે લખવું પડે V ઓફ A. ખ્યાલ આવો? તો જુઓ કે આ માટે આપણે Q1 અને Q2 વિદ્યુત ભારોને અનંત અંતરેથી લાવીને A અને B બિંદુ પાસે લાવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય ગણવું પડે. પહેલા Q1 ને લાવીએ, પછી Q2 ને લાવીએ. જોઈએ 1 by 1. તો વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી A બિંદુ પાસે લાવવા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કયું? આ જે વિદ્યુત ક્ષેત્ર જુઓ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા કહેવાય. Q1 વિદ્યુત ભારની A બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કેટલી થાય? તો કે Q1 * VA. VA એટલે A પાસેનું સ્થિતિમાન. Q1 એટલે એ Q1 વિદ્યુત ભાર છે. તો આ આપણને મળી જાય. ખ્યાલ આવે છે? જે વસ્તુ આપણે અહીંયા શીખ્યા સિંગલ વિદ્યુત ભાર માટે એ જ વસ્તુ છે. એ કાર્ય એ જ સ્થિતિ ઊર્જા છે. આ જે કાર્ય ગણીએ છીએ એ બિંદુ પાસે લાવવા, એ જ એ બિંદુ પાસેની Q1 ની સ્થિતિ ઊર્જા છે. સેમ જ છે, એટલે W લખો, U લખો, ડઝન્ટ મેટર. ઓકે, ચાલો હવે ખાસ ધ્યાન આપજો. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે જ. Q1 ને આપણે એ બિંદુ પાસે પણ મૂકી દીધો. હવે Q1 પોતે પણ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરે. ભાઈ ડબલ ક્ષેત્ર થયા. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે જ, અને આ એ બિંદુ પર રહેલો Q1 પોતાનું પણ ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો હવે કોને લાવવાનો છે? Q2 ને તમે અનંત અંતરેથી લાવો તો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો પણ સામનો કરવો પડે, અને Q1 ના કારણે જે ક્ષેત્ર ઉદ્ભવે છે એનો પણ સામનો કરવો પડે. સમજાય છે આ વસ્તુ? ફરીથી Q1 આવી ગયો છે તો એનું પોતાનું પણ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો હવે Q2 ને જ્યારે લાવવો છે તો શું થશે? તો કે બાહ્ય ક્ષેત્રનો પણ સામનો કરવો પડે, અને Q1 ના કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનો પણ સામનો કરવો પડે. ખ્યાલ આવે છે? તો બે કાર્ય ગણવા પડશે. હવે જોજો,
Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી હવે B બિંદુ પાસે લાવવા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. બે વિદ્યુત ક્ષેત્ર, એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ કરવું પડે અને Q1 જે પોતાની આજુબાજુ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે એ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. તો આને આપણે કહીએ WB. B બિંદુ પાસે Q2 ને લાવવા કરવું પડતું કાર્ય, અથવા B બિંદુ પાસે Q2 ની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધનું જે કાર્ય છે એ વત્તા આજે Q1 ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો બંનેનો સરવાળો. તો જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? તો કે Q2 ટાઈમ VB. VB એટલે B પાસેનું સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકાય અને Q2 છે તો વિદ્યુત ભાર છે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય જેવું ઉપર ગણ્યું Q1 માટે એવું Q2 માટે. ખ્યાલ આવે છે? Q * V મુજબ Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? તો આપણે હમણાં મેં તમને સમજાવ્યું હતું, યાદ છે કે Q1 નું ક્ષેત્ર હોય ને એમાં Q2 ને લાવીએ તો K Q1 Q2 upon R. તો એના જેવું જ છે, K Q1 Q2 upon R. અને આ સૂત્ર આપણે ઓલરેડી જાણીએ છીએ. બરાબર છે? તો આ થયું બીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. સમજ આવે છે? આ પદ શા માટે આવે છે? આ પદ અને આ પદ, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. જો એ ન હોય તો આ પદ પણ ન આવે, આ પદ પણ ન આવે, માત્ર આ બચે. તો એ તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં લેતા જ હતા, પણ આ તો ક્ષેત્ર હાજર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલા માટે આ જે પદ આવે છે સ્થિતિ ઊર્જાના એ ગણવા પડે, ધ્યાનમાં લેવા પડે. સમજ આવી? તો આ વસ્તુ સમજવાની છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પણ કંઈક કાર્ય કરવું પડે. તો પહેલા વિદ્યુત ભારને લાવો તો આટલું, બીજા વિદ્યુત ભારને લાવો તો આટલું, અને જે બિંદુ પાસે લાવો છો એ બિંદુ પાસેનું સ્થિતિમાન ધ્યાનમાં લેવાનું. સિમ્પલ. તો આ બંને વિદ્યુત ભારોનું તંત્ર Q1 અને Q2 નું બનાવ્યું તો તમારે કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે ધીસ પ્લસ ધીસ પ્લસ ધીસ, ત્રણે ત્રણનો સરવાળો. તો આમ આપેલ વિદ્યુત ભાર તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેટલી? તો કે એ બિંદુ પાસે Q1 ને લાવવા કરવું પડતું કાર્ય અથવા એ બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા વત્તા B પાસેની સ્થિતિ ઊર્જા, આ બંનેનો સરવાળો. તો કરી દઈએ. તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થયેલ કાર્ય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય થયું છે? તો આટલું થયું છે અને આટલું થયું છે. ખાલી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ બોલું છું, આ E સદિશ છે એની વિરુદ્ધમાં. તો જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થયેલ કાર્ય Q1 VA પ્લસ Q2 VB થઈ ગયું, બંનેનો સરવાળો, વત્તા તંત્રના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય. આ તંત્રનું એટલે Q1 ના કારણે જે Q2 ઉપર બળ લાગતું હતું એની વિરુદ્ધમાં કંઈક કાર્ય કર્યું એ, અથવા એને કહેવાય તંત્રની આંતરક્રિયા ઊર્જા. શું કહેવાય? આંતરક્રિયા. કેમ? કારણ કે Q1 અને Q2 નું એ અરસપરસનું છે, એની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોઈ દખલ કરતું નથી. આ સૂત્રમાં જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવતું જ નથી. એ અંદરો અંદરના કારણે જે બળ લાગે છે Q1 ના વિદ્યુત ક્ષેત્રના કારણે Q2 ઉપર, અથવા Q2 પહેલા લાવ્યા હોઈએ તો Q2 ના વિદ્યુત ક્ષેત્રને કારણે Q1 ઉપર જે બળ લાગે છે એના કારણે કરવું પડતું કાર્ય. તો K Q1 Q2 upon R એ એડ કરવું પડે. ખ્યાલ આવે? એટલે એને કહેવાય, આ જે ટર્મ છે K Q1 Q2 upon R એને કહેવાય તંત્રની આંતરક્રિયા ઊર્જા. એટલે યાદ રાખજો, બરાબર? આંતરક્રિયા ઊર્જા પૂછી હોય તો સૂત્ર આ જ મૂકવાનું. તો કુલ કાર્ય થઈ ગયું. સમજ પડી? તો આ બે પદ વધારાના આવે છે. શા માટે? કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. ઓકે? તો આ અગત્યનો કન્સેપ્ટ છે, આ બાબતને ધ્યાનમાં રાખજો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે પણ આપણે સ્થિતિ ઊર્જા ધ્યાનમાં લેવી પડે. આ રીતે આપી શકાય Q * V મુજબ. બરાબર છે? તો એ ઓલરેડી આપણે જાણીએ છીએ. ચાલો, તો અહીંયા વાર્તા પૂરી થઈ. એના આધારિત એક પાઠ્યપુસ્તકનો દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર 2.5 જોઈ લઈએ. રકમ કંઈક આવી છે, 3 ટાસ્ક છે, 1 by 1 જોઈએ. કે અનુક્રમે -9 સેન્ટીમીટર 00 યામ આપ્યા છે અને 9 સેન્ટીમીટર 00 એક ઋણ યામ છે, બીજો ધન યામ છે. આ બંને સ્થાને રહેલા વિદ્યુત ભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. જુઓ શું કીધું છે? બાહ્ય ક્ષેત્ર વિના. બાહ્ય ક્ષેત્ર એટલે E સદિશ નથી. E સદિશ નથી એનો મતલબ કે Q1 અને Q2 નું જસ્ટ તંત્ર બનાવવાનું, તો અનંત અંતરેથી એકને લાવવા કરવું પડતું કાર્ય 0, પછી બીજાને લાવીએ તો એને પહેલાનું જે ક્ષેત્ર છે એનો સામનો કરવો પડે અને સૂત્ર બને K Q1 Q2 upon R. કેમ? કારણ કે બાહ્ય ક્ષેત્રની વગર કીધું છે, બાહ્ય ક્ષેત્ર વિના અને બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. તો આ બંને પદ ન આવે, ખાલી માત્ર આટલું જ પદ આવે. આંતરક્રિયા ઊર્જા તો જુઓ ગણી છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. શબ્દ ખાસ જોજો, ગેરહાજરી છે ક્ષેત્રની, બાહ્ય ક્ષેત્ર નથી. એટલે સૂત્ર શું બને? K Q1 Q2 upon R, જેને આંતરક્રિયા સ્થિતિ ઊર્જા પણ કીધી છે. કે એની કિંમત જાણો છો, 9 × 10⁹. Q1 એટલે 7 માઇક્રોકુલમ, Q2 એટલે -2 માઇક્રોકુલમ સ્થિતિ ઊર્જા છે, સંજ્ઞા સાથે લખવાનું. અને R એટલે બંને વચ્ચેનું અંતર. હવે જુઓ, 7 માઇક્રોકુલમ ને અહીંયા મૂકવાનો છે અને -2 માઇક્રોકુલમ ને અહીંયા, તો બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે આ બંનેની બાદબાકી. સિમ્પલ, બંનેની બાદબાકી કરો તો આનામાંથી આ બાદ કરો તો 9 - -9 તો
પ્લસ 18 થઈ ગયું, 0 - 0 0 - 0 એટલે 18 સેન્ટીમીટર 0 0. તો એને શેમાં ફેરવવાનું છે? મીટરમાં ફેરવવાનું, અને તમારે એનું મૂલ્ય લેવાનું છે, કેમ કે છેદમાં હોય શું હોય? મૂલ્ય, એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો 18 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવો તો 0.18 મીટર થાય. 0.18,0,0 બાદબાકી કરવાની બંનેની એટલે મૂલ્ય મળી જાય. મતલબ બાદબાકી કરીને પછી ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો એટલે તમને મૂલ્ય મળી જાય. તો 0.18 જ મળવાનું. તો એ 0.18 છે. ખ્યાલ આવે છે ને? આ બંનેની બાદબાકી કરવાની છે, r લેવા અને પછી મૂલ્ય લેવાનું, તો r મળી જશે. તો 0.18 ગણતરી કરો, જવાબ મળશે -0.7 જૂલ. ખ્યાલ આવ્યો? તો આ તંત્રની સ્થિતિ ઉર્જા તમને મળી ગઈ. બીજું પૂછ્યું છે કે આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે મોકલવા કેટલું કાર્ય જરૂરી છે? હવે અનંત અંતરેથી આપણે લાવ્યા તો કેટલી ઉર્જા, કેટલું કાર્ય કર્યું? તો કે -0.7. સમજો, અનંત અંતરેથી પહેલા વિભાગમાં બંનેને લાવ્યા, આપણે બંને વચ્ચેનું અંતર આ સેટ કર્યું અને લાવ્યા તો કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે -0.7 જૂલ. અહીંયા છે જ સ્થિતિ ઉર્જા એટલે ખરેખર કરેલું કાર્ય. તો આપણને ઉલટું પૂછે છે કે આ બંને વિદ્યુત ભારોને અનંત અંતરે પાછા મોકલી દેવા હોય તો કેટલું કાર્ય જરૂરી છે? તો લોજિકલી છે કે આ જેટલું નેગેટિવ છે એટલું પોઝિટિવ કરી દો. તો જેટલું કાર્ય જરૂરી છે એ કાર્ય છે +0.7 જૂલ. ખ્યાલ આવે છે? અથવા તમે લઈ શકો, જે કાર્ય કરવું પડે છે સ્થિતિ ઉર્જાનો ફેરફાર હોય, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ એટલે ક્યાં મોકલવાની વાત છે? અનંત અંતરે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા માઇનસ r અંતરે ગોઠવવા હતા ત્યારની સ્થિતિ ઉર્જા, કેમ કે શરૂઆતમાં તો r અંતરે જ હતા, પછી અનંત અંતરે મોકલવા છે પાર્ટ બી ના. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 માઇનસ નિયમના અને ur એટલે r અંતરે સ્થિતિ ઉર્જા. તો આપણે ઓલરેડી ગણી -0.7 મૂકી દો, માઇનસ માઇનસ પ્લસ, તો જવાબ થઈ ગયો +0.7 જૂલ. અને શોર્ટમાં પણ સમજી શકાય કે લાવવા માટે જેટલી જરૂરી હતી એનાથી વિરુદ્ધ એટલી ઉર્જા આપી દો. લાવવા માટે આટલી જરૂર હતી -0.7 જૂલ એટલું કાર્ય કર્યું, તો એનાથી વિરુદ્ધ કરી દો, તો પ્લસ કરી દો, તો એને અનંત અંતરે મોકલી દઈએ આપણે પાછા. ક્લિયર? ચાલો ત્રીજું જોઈએ કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એક ક્ષેત્ર આપ્યું છે E = n/r² માં મૂકવામાં આવે છે, જ્યાં એનું મૂલ્ય છે 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? હવે જુઓ, આ તંત્રને ક્યાં મૂકવામાં આવે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. એટલે આવી રીતની કંઈક પરિસ્થિતિ. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો કુલ ઉર્જા ગણવા માટે તમારે બે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન હોવા જોઈએ. બરાબર છે? VA VB અથવા V1 V2 વિદ્યુત સ્થિતિમાન હોવા જોઈએ આ વિદ્યુત ક્ષેત્રમાં. તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન ગણી લઈએ, કારણ કે આ પદ તો આપણે ગણેલું જ છે. તો વિદ્યુત સ્થિતિમાન ગણી લઈએ. તો જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ, ΔV = ∫E dr. અહીંયા મેં cos θ ને ધ્યાનમાં લીધો નથી, અહીંયા કોઈ ઉલ્લેખ પણ નથી અને આપણે ધ્યાનમાં લેતા નથી. એનો મતલબ કે cos θ = 1. તો -∫E dr. હવે તમે જુઓ, વોલ્ટેજનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક. તો અંતિમ એટલે આપેલા બિંદુ પાસેનું. બે બિંદુ છે, એકવાર V1 કહીશું, એકવાર V2. અહીંયા જનરલ લખું છું V. માઇનસ પ્રારંભિક ક્યાં? તો કે અનંત અંતરે, એટલે કે V ∞ = ઇન્ટિગ્રેશનની લિમિટ શું? તો કે ઇન્ફાઇનાઇટ થી r જેટલા અંતરે આવવાનું છે. બરાબર? અને એનું મૂલ્ય આપ્યું છે એના છેદમાં r² × dr. આ એને કોમન કાઢો. કોમન એટલે અચળ છે, મૂલ્ય આપ્યું અચળ છે, બહાર કાઢી દો. 1/r² નું થાય -1/r ઇન્ટિગ્રેશન. એ માઇનસ ને આ માઇનસ પ્લસ, અને તમે લિમિટ મૂકી દો તો તમને જવાબ વિદ્યુત સ્થિતિમાનનો મળશે એના છેદમાં r. આ V ∞ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0 હોય. સિમ્પલ છે. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન A/r સૂત્ર મુજબ અપાય. હવે પહેલા બિંદુ પાસે r1 અંતર એટલે કે આ જે યામ છે ત્યાં લાવવા માટે V1 અને બીજો જે યામ છે r2 ત્યાં લાવવા માટે સ્થિતિમાન V2. ટૂંકમાં r1 અંતરે V1 અને r2 અંતરે V2 સ્થિતિમાન તો લખી શકાય. તો હવે આ સૂત્રના આધારે જોઈ લો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા લખાય Q1 V1, એટલે કે Q1 ને આપણે જે બિંદુ પાસે લાવીએ છીએ ત્યાં V1 જેટલું સ્થિતિમાન છે, પ્લસ Q2 V2, Q2 ને જે બિંદુએ લાવીએ છીએ ત્યાં V2 જેટલું સ્થિતિમાન છે, જે આ સૂત્રથી મળે, પ્લસ બંને વિદ્યુત ભારોના તંત્રના લીધે સ્થિતિ ઉર્જા, તો કે K_Q1 Q2/r. બેઠું આ સૂત્ર કોપી છે. ખ્યાલ આવ્યો? ચાલો, Q1 Q2 છે તમારી પાસે, એટલે Q1 Q2 છે. V1 એટલે એના છેદમાં r1, કારણ કે એ અચળ છે. ક્યાં ગયો? અહીંયા રહ્યો, એ અચળ છે. એવી રીતે V2 એટલે એના છેદમાં r2 અને K_Q1 Q2/r એ તો છે જ. Q1 જાણો છો, Q2 જાણો છો, આ છેલ્લું પદ તો અહીંયા ગણેલું જ છે. K_Q1 Q2/r -0.7 સીધું મૂકી શકો અથવા કિંમત મૂકીને ગણતરી કરો, જવાબ આ જ આવવાનો છે. એટલે છેલ્લું પદ તો કમ્પ્લીટ. Q1 Q2 સંજ્ઞા સાથે લખવાના, કારણ કે સ્થિતિ ઉર્જા ગણીએ છીએ. R1 અને R2 શું છે? તો કે R1 એટલે આ
-9 સેન્ટીમીટર 00 પણ એનું મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે 9 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો 0.09 અને એનું મૂલ્ય લેશો તો એ 1 થવાનું એટલે 0.09 અહીંયા આવશે r2 એટલે આ જે બીજું અંતર છે એનું મૂલ્ય પણ 0.09 મીટરમાં લેવાનું એ પણ આટલું આવશે એ તો અચળ છે અહીંયા રહ્યો તો બધી જ કિંમતો મૂકી દો જવાબ તમને કંઈક આવો મળશે 49.3 જૂલ કેટલો મળશે 49.3 જૂલ ખ્યાલ આવે છે તો આ ઈઝી દાખલો છે પરીક્ષાની અંદર તમને આ પૂછવામાં આવે છે પણ તમને આ કન્સેપ્ટ ખાસ યાદ રહેવો જોઈએ કે જો ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ હાજર નથી તો માત્ર આટલું જ પદ જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે એની અંદર બે વિદ્યુત ભારો ગોઠવવા છે તો આ રીતે ધારો કે 3 વિદ્યુત ભારો ગોઠવવા હોય તો પણ આપણે મૂંઝાવાની જરૂર નથી કન્સેપ્ટ આપણો ક્લિયર છે એ રીતે આગળ વધી શકાય ઓકે તો હવે તમે આને કોપી કરી લો ચાલો મિત્રો આગળ વધીએ તો સૌથી પહેલા આ એક અગત્યની નોંધ છે એ તમે નોંધ કરી લો શું કહે છે જોઈએ કે ઘન ગોળા કે પોલા ગોળા માટે બહારના કે સપાટી પરના બિંદુની ચર્ચા કરતા હોઈએ ત્યારે સપાટી પરનો બધો જ વિદ્યુત ભાર એ ગોળાના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો છે એવું ગણી શકાય હું આ સ્ટેટમેન્ટ સમજાવું શું કહેવા માંગે છે ધારી લો કે અહીંયા આપણી પાસે પોલો ગોળો છે અથવા તમે એને કવચ પણ કહી શકો ગોળીય કવચ બરાબર તો આ પોલા ગોળાની સપાટી પર અહીંયા વિદ્યુત ભાર પથરાયેલો છે કેપિટલ ક્યુ એની ત્રિજ્યા છે કેપિટલ આર તો આ જે પોલો ગોળો છે એની બહારનું કોઈ બિંદુ લઈએ ધારી લો કે બિંદુ છે પી તો આ પી બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે શું જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર અને આ કેન્દ્રથી પી બિંદુ સુધીનું અંતર ધારી લો કે સ્મોલ આર છે હું અહીંયા દર્શાવતો નથી પણ કેન્દ્રથી પી બિંદુ સુધીનું અંતર ધારી લો કે સ્મોલ આર તો પી બિંદુ પાસે આ જે વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ સપાટી પરનો જે પણ કઈ વિદ્યુત ભાર છે એને કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો માની લેવાનો ખ્યાલ આવ્યો જો અહીંયા એ જ લખ્યું છે કે પોલા ગોળા માટે બહારના બિંદુની વાત કરીએ છીએ તો સપાટી પરનો જે વિદ્યુત ભાર છે એ ગોળાના કેન્દ્ર ઉપર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણી શકાય ટૂંકમાં આ જે વિદ્યુત ભાર છે ક્યુ વિદ્યુત ભાર એ ગોળાના કેન્દ્ર ઉપર છે અને એને બિંદુવત લઈ શકાય તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ E = kq/r², જ્યાં r છે કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર ખ્યાલ હોય q ગોળા પરનો વીજભાર પણ એ તો બિંદુવત છે તો એનું મૂલ્ય લખી શકાય તો આપણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય kq/r² મુજબ શોધી શકીએ સેમ ટુ સેમ વિદ્યુત સ્થિતિમાન માટે kq/r લાગુ પાડી શકાય r એટલે કેન્દ્રથી આ બિંદુ સુધીનું અંતર સિમ્પલ ખ્યાલ આવ્યો એવી જ રીતે ધારી લો કે આ પી બિંદુ બહાર નથી અને એક્ઝેક્ટ આ જે ગોળીય કવચ છે અથવા પોલો ગોળાની સપાટી ઉપર જ છે તો આપણે એ પણ કીધું કે પોલા ગોળા માટે સપાટી પરના બિંદુની પણ ચર્ચા કરીએ ત્યારે બધો જ વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ શકાય અને બિંદુવત હોય તો ફરીથી અંતર કેટલું થાય તો હવે r જેટલું થાય તો અહીંયા શું લખાય કે kq/R². સપાટી પર જ્યારે p બિંદુ હોય ને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો kq/R², કારણ કે અંતર તો ત્રિજ્યા જેટલું થવાનું એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન કેટલું સપાટી ઉપર તો kq/R કેપિટલ R ખ્યાલ આવે છે અહીંયા મેં કોમન સૂત્ર લખ્યું છે પણ અંતર તમે જો બહારનું લેશો તો સ્મોલ r આવશે કેન્દ્રથી અને એક્ઝેક્ટ સપાટી ઉપર છે તો એ ત્રિજ્યા જેટલું એટલે કેપિટલ R થઈ જાય એવી જ રીતે આ નક્કર ગોળો છે નક્કર ગોળાની સપાટી ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે અને અહીંયા કેન્દ્રથી લઈને સપાટી સુધી સતત રીતે વિતરણ હોય કેમ કે આખો નક્કર ગોળો છે તો એની બહારનું કોઈ બિંદુ હોય ધારી લો કે p બિંદુ એ કેન્દ્રથી r જેટલા અંતરે છે સ્મોલ r અંતરે તો આ ગોળાની બહારનું બિંદુ છે તો ઘન ગોળાની બહારના બિંદુની ચર્ચા કરીએ ત્યારે આ ગોળા પરનો જે બધો જ વિદ્યુત ભાર છે જે સતત રીતે વિતરિત છે એને અહીંયા કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો લઈ શકાય અને પછી આપણે બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લઈ શકીએ kq/R². તો p બિંદુ પાસે kq/R² લગાવો તો r એટલે કેન્દ્રથી p બિંદુ સુધીનું અંતર એવી જ રીતે p બિંદુ પાસે સ્થિતિમાન એટલે kq/r જ્યાં r કેન્દ્રથી p નું અંતર સિમ્પલ છે બરાબર ધારી લો કે p બિંદુને આપણે ક્યાં લઈ આવીએ એક્ઝેક્ટ ગોળાની સપાટી ઉપર લઈ આવીએ અહીંયા તો હવે અંતર કેટલું થઈ જાય તો કેપિટલ R થઈ જાય ગોળાની ત્રિજ્યા જેટલું તો kq/R² અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન kq/R ખ્યાલ આવે છે આને આપણે સાબિત કરીશું જ્યારે ગૌસના નિયમ ભણીશું બરાબર છે ગૌસનો નિયમ આપણે જ્યારે ભણીશું ત્યારે આ સ્ટેટમેન્ટને ફરીથી સાબિત કરીશું પણ અત્યારે જસ્ટ આપણને જરૂર છે તો યાદ રાખી લો ઓકે તો આ ખૂબ અગત્યનું છે સ્ટેટમેન્ટ નોંધ કરી રાખજો મિત્રો આનો ઉપયોગ આપણે આગળની થિયરીઓમાં કરવાના છે તો આપણે આગળ વધીએ આપણો ટોપિક છે સ્વયં ઉર્જા એટલે કે સેલ્ફ એનર્જી સેલ્ફ એટલે પોતાની સાથે સંકળાયેલી એનર્જી એટલે કે ઉર્જા
તો આ સેલ્ફ એનર્જી છે શું? તો અહીંયા વ્યાખ્યા આપી છે કે આપેલું તંત્ર બનાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે આપેલા તંત્રની સેલ્ફ એનર્જી એટલે કે સ્વયં ઉર્જા. કોઈ પણ તંત્ર તમારે બનાવવું છે, એનું નિર્માણ કરવું છે, તો એ તંત્રના નિર્માણ કરવા માટે તમારે જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે એને કહેવાય સેલ્ફ એનર્જી. તો અહીંયા આપણે ઉદાહરણ લઈને સમજીએ કોને સેલ્ફ એનર્જી કહેવાય. તમે જુઓ અહીંયા ગોળીય કવચની સેલ્ફ એનર્જી આપણે ગણવી છે. ટૂંકમાં ગોળીય કવચ છે, એના પરનો વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, જે કવચ ઉપર માત્ર સપાટી ઉપર જ પથરાય, અંદર તો પોલો ભાગ હોય, એની ત્રિજ્યા છે કેપિટલ આર. તો આ તંત્રની રચના કરવા માટે જે પણ કંઈ કાર્ય કરવું પડે આપણે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં એને કહેવાય સેલ્ફ એનર્જી. પણ કોની? ગોળીય કવચની. તો આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એ આર ત્રિજ્યાના સર્કલ ઉપર અથવા આ સપાટી ઉપર ગોઠવવા માટે શું કરવું પડશે? તો કે આ બધો જ વિદ્યુત ભાર પહેલા ક્યાં લઈ લેવાનો? અનંત અંતરે. તો આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. ત્યાંથી બધો વિદ્યુત ભાર તો સાથે નહીં આવે, તો ડીક્યુ 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 એવા સ્મોલ નાના નાના વિદ્યુત ભારને લાવીને અહીંયા ફરતે ફરતે ગોઠવીએ તો આખું આ કવચ બની જાય. અને એના માટે આપણે જે કાર્ય કરવું પડે એને કહીએ સ્વયં ઉર્જા અથવા સેલ્ફ એનર્જી. તો આપણે શરૂઆત કરીએ તો તમે જોઈ શકો કે ભાઈ ડીક્યુ 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 વિદ્યુત ભાર અહીંયા લાવીને મૂકતા જઈએ. એક સમય એવો આવે કે જ્યારે આ જે ગોળીય કવચ છે એના પરનો વિદ્યુત ભાર છે વધીને ક્યુ જેટલો થઈ જાય. ડીક્યુ 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 અનંત અંતરથી લાવતા જઈએ તો ક્યુ જેટલો વીજભાર થઈ જાય. બરાબર. અને આ ક્યુ વીજભારના કારણે હવે ક્યુ વીજભાર ખરેખર છે ક્યાં? તો કે ગોળીય કવચની સપાટી પર. હવે સપાટી પર જ્યારે વીજભાર હોય અને એના સિવાયનો હજુ એક ડીક્યુ પાછો લાવીએ, કેમ કે ડીક્યુ તો લાવવાનું શરૂ જ છે, તો ડીક્યુને જ્યારે સપાટી પર લાવીએ ત્યારે આ જે ક્યુ વિદ્યુત ભાર છે કેન્દ્ર ઉપર લઈ શકાય અહીંયા. તો આ ક્યુ વિદ્યુત ભાર અહીંયા કેન્દ્ર ઉપર છે અને ડીક્યુ સપાટી ઉપર લાવીને મૂકવાનો છે. બરાબર છે, આર જેટલા અંતરે. તો ખરેખર આપણે કાર્ય કેટલું કરવું પડે ગણી શકાય? તો આપણે લખી શકીએ કે ભાઈ ડી ડબલ્યુ એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ કેટલું હોય? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. આ આપણે ભણી ગયા છે કન્સેપ્ટ, આપણે ડેલ્ટા લેતા હતા, યાદ છે? એની જગ્યાએ આપણે સૂક્ષ્મ કાર્ય છે તો ડી લઈએ. તો ડી ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ. ઓકે, એ કેટલું હોય? તો કે ડીક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. આ ડેલ્ટા વી કોના કારણે? આ ડીક્યુ તો જે લાવીએ છીએ એ, આ ડેલ્ટા વી કોના કારણે? એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની વચ્ચે? તો કે સપાટી પરના બિંદુએ એટલે કે અંતિમ માઇનસ ઇન્ફાઇનાઇટ બિંદુએ. તો જુઓ લખ્યું છે કે સપાટી પર એટલે VS બરાબર, સરફેસ પર માઇનસ V ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ અનંત અંતરે તો સ્થિતિમાન શૂન્ય હોય કારણ કે સ્થિતિ ઉર્જા શૂન્ય છે. બરાબર. તો સપાટી પર સ્થિતિમાન કોના કારણે હોય? તો આપણને ખબર છે કે આ સપાટી પરનો ક્યુ વિદ્યુત ભાર અહીંયા કેન્દ્ર ઉપર છે અને એના કારણે સ્થિતિમાન હોય કે ક્યુ અપોન આર. જુઓ આ સૂત્ર મુજબ કે આ ક્યુ તો અહીંયા છે, બિંદુવત રીતે લઈ શકાય, તો કે ક્યુ અપોન આર, કેમ કે આર અંતરે ડીક્યુ ને મૂકવાનો છે સપાટી ઉપર. ખ્યાલ આવે છે? ફરીથી ડીક્યુ ડીક્યુ વિદ્યુત ભાર લાવતા જઈએ, અહીંયા આપણે ભેગો કરીએ, એક સમય એવો આવે કે ક્યુ જેટલો વીજભાર જમા થઈ જાય. હવે વધારાનો ડીક્યુ લાવીએ તો આ ક્યુ વીજભારને કેન્દ્ર ઉપર ગણી શકાય. તો હવે આ વધારાના ડીક્યુને લાવવા કંઈક કાર્ય કરવું પડે બાહ્ય બળ વડે. એ કેટલું? તો કે ડીયુ જેટલું. અને આ ડીયુ એટલે ડીક્યુ ઇન્ટુ ડેલ્ટા વી વ્યાખ્યા મુજબ, અથવા તમે ડીવી પણ લખી શકો. બરાબર છે, પણ અહીંયા ડીક્યુ છે તો અહીંયા ડેલ્ટા વી લખવામાં વાંધો નથી. તો આ વ્યાખ્યા મુજબ આ ડીક્યુ એઝ ઇટ ઇઝ જેને લાવીએ છીએ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સપાટી ઉપર માઇનસ ઇન્ફાઇનાઇટ બિંદુએ, કેમ કે બે બિંદુ વચ્ચે જોઈએ ને અંતિમ માઇનસ પ્રારંભિક, ઇન્ફાઇનાઇટ બિંદુએ 0. તો સપાટી પર કોના કારણે? તો કે આ ક્યુ વિદ્યુત ભારના કારણે. એ બિંદુવત રીતે અહીંયા કેન્દ્ર ઉપર લઈ શકાય આ નોટ લખીએ મુજબ. તો કે સ્મોલ ક્યુ અપોન આર, આર જેટલું અંતર છે તો લખી શકાય. હવે આ એક વિદ્યુત ભારનું છું, કુલ કાર્ય ગણવું હોય તો આનું ઇન્ટિગ્રેશન લેવું પડે. તો ઇન્ટિગ્રેશન લઈ લીધું અને ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? તો આપણે વિદ્યુત ભાર છે એ 0 થી માંડીને કેટલો કરવાનો છે? કેપિટલ ક્યુ જેટલો, કેમ કે શરૂઆતથી લાવીએ ત્યારે 0 હોય ને વધીને કેટલો કરવાનો ક્યુ? તો 0 થી ક્યુ. અને આ જે પદ છે એનું ઇન્ટિગ્રેશન કે ક્યુ ડીક્યુ અપોન આર. તો કે અચળ, આર અચળ બહાર કાઢી લો અને ક્યુ નું સંકલન થાય ક્યુ સ્ક્વેર બાય 2 અને અપર લિમિટ લોઅર લિમિટ મૂકો એટલે કે ક્યુ સ્ક્વેર બાય 2r મળે. આ છે આ ગોળીય કવચના નિર્માણ માટેની ઉર્જા એટલે કે સેલ્ફ એનર્જી. સિમ્પલ. તો ગોળીય કવચની સેલ્ફ એનર્જીનું સૂત્ર યાદ રાખજો કે ક્યુ સ્ક્વેર અપોન 2r, જ્યાં r એની ત્રિજ્યા ક્યુ એટલે એની સપાટી પરનો વીજભાર કે અચળ છે. ખ્યાલ આવે છે શું કર્યું છે? સિમ્પલ મેથડ છે. અથવા બીજી રીતે પણ ગણી શકો કે ભાઈ અહીંયા ક્યુ વિદ્યુત ભાર તો અહીંયા લાવીને મૂકી દીધેલો, વધીને ક્યુ તો થઈ જ ગયેલો, તો આ ક્યુ ને અહીંયા ગણી શકાય. હવે આ ક્યુ અને વધારાનો ડીક્યુ સપાટી ઉપર મૂકવાનો, તો બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે આર. તો ક્યુ છે અહીંયા ડીક્યુ છે બંને વચ્ચેનું અંતર આર. તો સ્થિતિ ઉર્જા કેટલી બંનેના તંત્રની? તો ડીયુ સ્મોલ, કેમ કે વિદ્યુત ભાર સ્મોલ છે તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડીક્યુ, કે ક્યુ1 ક્યુ2 અપોન આર મુજબ કે ક્યુ ડીક્યુ અપોન આર.
અને એનું કુલ ઉર્જા ગણવા સંકલન કરો તો સેલ્ફ એનર્જી મળી જાય ઇન્ટિગ્રેશન ડીયુ અને એની લિમિટ 0 થી q કારણ કે વિદ્યુત ભાર 0 થી વધારીને કેપિટલ Q કરવાનો એ ઇન્ટિગ્રેશન કરો આ જ સૂત્ર છે તમે જોઈ લો આ સૂત્ર અને આ સૂત્ર બંને એક જ છે બરાબર છે તો ઇન્ટિગ્રેશન કરો એટલે છેલ્લે પાછો kq²/2r જવાબ મળે તો આ થિયરી ખૂબ અગત્યની છે ZEE અને નેટ માટે ખાસ કરીને ZEE માટે બરાબર તો આ મેથડને યાદ રાખજો તમે આ રીતે પણ ગણી શકો કાર્યની ગણતરી કરીને અને ડાયરેક્ટ સ્મોલ ઉર્જા સૂક્ષ્મ ઉર્જા ગણીને કુલ ઉર્જા પણ ગણી શકો એ તમને સેલ્ફ એનર્જી આપે આગળ વધીએ બીજી થિયરી છે નક્કર ગોળાની સેલ્ફ એનર્જી તમે આકૃતિમાં જુઓ એક નક્કર ગોળો દર્શાવેલો છે આ ત્રિપારિમાણિક હોય આ પણ ત્રિપારિમાણિક હોય કવચની વાત કરીએ તો આ નક્કર ગોળો છે એના પર વીજભાર છે કેપિટલ Q ત્રિજ્યા 4 તો એના ઉપર આ જે વિદ્યુત ભાર પથરાયેલો છે એ પાથરવા માટે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે શું કરવું પડે તો કે શરૂઆતમાં બધો વિદ્યુત ભાર અનંત અંતરે ત્યાંથી dq વિદ્યુત ભાર ધીમે લાવવાનો હવે એ વિદ્યુત ભાર ક્યાંથી શરૂ કરવાનો તો કે કેન્દ્રથી માંડીને r ત્રિજ્યા સુધી કેમ કે આખા એરિયામાં આખા કદમાં વોલ્યુમમાં ટૂંકમાં વિદ્યુત ભાર પથરાયેલો છે તો કેન્દ્રથી માંડીને સપાટી સુધી dq મુક્તો જ જવાનો છે તો ધારી લઈએ કે વિદ્યુત ભાર જ્યારે મુકતા જઈએ ત્યારે આજે મેં બ્લુ માર્ક થી અહીંયા કરેલું છે રાઉન્ડ એટલો r ત્રિજ્યાનો અને સ્મોલ q વિદ્યુત ભાર ધરાવતો એક ગોળો બની જાય છે શું બની જાય છે સ્મોલ r ત્રિજ્યાનો અને સ્મોલ q વિદ્યુત ભાર ધરાવતો નક્કર ગોળો બની જાય છે એક ગોળો બને ને બરાબર હવે એ ગોળાની ઉપર હજુ વધારાનો dq વિદ્યુત ભાર લાવીએ તો એની ઉપર પાથરવાનો થાય એટલે ઉપરની બીજી જે લાઈન છે તમે જોઈ શકો બહારની આઉટર બોર્ડર આ તો એક કવચ બને પાતળી જેની ત્રિજ્યા છે r અને જાડાઈ છે dr ફરીથી સમજાવું આ ગોળાનું નિર્માણ કરવા dq વિદ્યુત ભારને લાવવો પડે હવે કેન્દ્રથી મૂકવાનું શરૂ કરીએ કોઈ એક સમય એવો આવે કે r ત્રિજ્યાનો એક ગોળો બની જાય આખો અને એના પરનો વીજભાર કેટલો તો કે સ્મોલ q બરાબર છે હવે જો વધારાનો dq લાવીને મૂકીએ તો એ ગોળાની સપાટી ઉપર પથરાય ફરતી રીતે ખ્યાલ આવે છે તો એ ફરતી રીતે પથરાય તો dr જાડાઈની અને r ત્રિજ્યાની એક કવચનું નિર્માણ થાય ગોળો પહેલા નિર્માણ થાય એની ઉપર વીજભાર હજુ dq મૂકીએ તેના ઉપર કવચનું નિર્માણ થાય જેની ત્રિજ્યા છે r અને એની જાડાઈ છે dr તો આ બંને વસ્તુ મગજમાં રાખજો તો આ રીતે આપણે આગળ વધી શકીએ તો આ જે dq વિદ્યુત ભાર છે એને લાવવા માટે કરવું પડતું હવે કાર્ય કેટલું તો આપણે ગણી શકીએ કે dw એક્સટર્નલ એટલે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય અહીંયા ગણ્યા મુજબ dq * v અથવા સપાટી પરનું સ્થિતિમાન તો dq * v આ v કોના કારણે અને ક્યાં તો કે આ જે નાનો ગોળો બન્યો સ્મોલ r ત્રિજ્યાનો એના કારણે એની સપાટી ઉપર ફરીથી આ વિદ્યુત સ્થિતિમાન કોના કારણે તો કે એ નાનો ગોળો જે બન્યો છે સ્મોલ r ત્રિજ્યાનો એના કારણે એની સપાટી ઉપર કેમ કે ત્યાં dq લાવીને મૂકવાનો તો જુઓ dq એઝ ઇટ ઇઝ અને નાના ગોળાની સપાટી પર નાનો જે ગોળો છે અંદરનો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે k એ ગોળાનો વિદ્યુત ભાર q અને એની સપાટી છે તો એ કેટલા અંતરે છે તો કે r જેટલા અંતરે તો kq/r આ સૂત્ર મુજબ ખ્યાલ આવે છે કેમ કે ગોળા પરનો વિદ્યુત ભાર પણ બિંદુવત લઈ શકાય અને કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણી શકાય તો kq/r તો આ સૂત્ર ક્લિયર છે ચાલો આગળ વધીએ હવે આ q અને dq આપણે મેળવવા પડશે કેમ કે q અને dq બધું સરખું નહીં હોય તો આ ગોળો છે ત્રિપારિમાણિક રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય તો આપણે વિદ્યુત ભારની નવી ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે આને કહેવાય વિદ્યુત ભારની કદ ઘનતા અહીંયા લખી દઉં શું લખાય વિદ્યુત ભારની કદ ઘનતા આપણે રેખીય ઘનતા અને પૃષ્ઠ ઘનતા ભણ્યા આ ત્રીજા પ્રકારની ઘનતા છે કદ ઘનતા ત્રિપારિમાણિક રીતે જ્યારે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય અવકાશમાં ત્યારે આ હોય વિદ્યુત ભારના છેદમાં કદ ખ્યાલ આવે છે પહેલા આપણે q/l લીધું q/a લીધું હવે q/v કદ આવ્યું તો વિદ્યુત ભારની કદ ઘનતા ρ = વિદ્યુત ભાર કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ કદ કુલ વિદ્યુત ભાર એટલે આખા ગોળાની જો વાત કરું તો q અને આખો ગોળો છે ને ત્રિજ્યા r છે તો એનું કદ થાય નક્કર ગોળાનું કદ 4/3π R³ સિમ્પલ હવે આપણને જોઈએ છે સ્મોલ q ને dq તો સ્મોલ q એટલે આ જે નાનો ગોળો છે સ્મોલ r ત્રિજ્યાનો યાદ રાખજો નો યાદ રહે તો લખતા જજો આ જે નાનો ગોળો છે સ્મોલ r ત્રિજ્યાનો એ સ્મોલ r ત્રિજ્યાના નાના ગોળા પરનો વિદ્યુત ભાર આપણે q કીધો છે જે અહીંયા લખ્યો તો q = ρ * v' આ v' એટલે નાના ગોળાનું કદ જે નાનો ગોળો છે એનું કદ તો ρ તો એઝ ઇટ ઇઝ એ તો ઘનતા બદલાય નહીં એક જ મટીરીયલ હોય નાના ગોળાનું કદ કેટલું તો કે 4/3π સ્મોલ r³ કેમ કે નાના ગોળાની ત્રિજ્યા સ્મોલ r છે તો 4/3π સ્મોલ r³ અને એવી જ રીતે dq ક્યાંનો વિદ્યુત ભાર તો કે આ જે ગોળો બની ગયો એના ઉપર એક કવચ બનીને dr જાડાઈની r ત્રિજ્યા અને dr જાડાઈની જે કવચ બની એ કવચ પરનો વિદ્યુત ભાર છે dq ખ્યાલ આવે છે ઉપરની સપાટી ઉપર પથરાયેલો છે ગોળાની ઉપરની સપાટી પર તો એ કવચ બનાવે તો આ કવચ પરનો વિદ્યુત ભાર dq એ કેટલો ρ * dv આ સૂત્ર મુજબ dq હોય તો ρ * dv થાય ને
આવડે છે તમને. તો રો એઝ ઇટ ઇઝ. અને ડીવી એટલે એ જે કવચ છે એનું કદ. આ ડીવી એટલે શું? કવચનું કદ. તો કવચનું કદ એટલે કવચનું ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ લખાય. તો કવચનું ક્ષેત્રફળ કેટલું? 4πr². તો જુઓ 4πr² અને એની જાડાઈ એટલે dr લીધી છે અહીંયા. તો dr સમજ પડે છે? ફરીથી રિપીટ કરું. આખા ગોળા માટે છે ઘનતા. પછી આ ક્યુ કોના માટે? તો કે સ્મોલ r ત્રિજ્યાનો જે નાનો ગોળો છે એનું વિદ્યુતભાર છે, આ એનું કદ છે. અને આ dq કોણ શું છે? તો કે dq છે એ જે પેલી કવચ છે dr જાડાઈની એના પરનો વીજભાર છે. આ dv એટલે dr જાડાઈની જે કવચ છે એનું કદ છે. તો 4π² dr. બરાબર. તો અહીંયા તમે આ q dq આ બંને કિંમતો મૂકો, પણ આ રો છે અહીંયા બંને જગ્યાએ પહેલા મૂકી દેજો, પછી ગણતરી કરી લેજો. શું કરવાનું? રો ની કિંમત અહીંયા મૂકો, રો ની કિંમત અહીંયા પણ મૂકો. આ જે જમણી બાજુ છે અહીંયા મૂકતા જાઓ, જે ઉડે ઉડાડી દો, q અને dq શોધી લો અને એ કિંમત q dq ને અહીંયા મૂકી દો તો અંતિમ જવાબ તમને મળશે. dw એક્સટર્નલ સૂક્ષ્મ કાર્ય, બાહ્ય બળ વડે થયેલું સૂક્ષ્મ કાર્ય 3kq² r⁶ સ્મોલ r⁴ into dr. બરાબર. અને કુલ કાર્ય માટે આનું સંકલન કરવું પડે. ક્યાંથી ક્યાં? તો કે 0 થી કેપિટલ R સુધી, કારણ કે આવા નાના નાના ગોળા વધતા જશે તો 0 થી માંડીને કેપિટલ R સુધી જવાનું છે. તો 0 થી માંડીને કેપિટલ R સુધી આપણે જઈએ, કેમ કે અહીંયા R જ બદલાય. જુઓ, જે બદલાય છે એની લિમિટ મૂકવાની હોય, બાકી બધું અચળ છે. તો આનું તમે જ્યારે સંકલન કરશો ત્યારે તમને જવાબ મળશે 3kQ²/5r. તો આ છે નક્કર ગોળાની સેલ્ફ એનર્જી, સ્વયં ઉર્જા. અહીંયા જુઓ 3kQ² તો છે જ, અહીંયા થાય r⁵ અને આને લિમિટ મૂકશો એટલે 5 ઘાત ને નીચે 5 ઘાત ઉડે તો નીચે 1 ઘાત વધે ને 5 તો હતા જ. કરશો ઇન્ટિગ્રેશન ને જવાબ લાવશો એટલે મળી જશે 3kQ²/5r. આ છે નક્કર ગોળાની સેલ્ફ એનર્જી. ઓકે. હવે સૌથી અગત્યની વાત મિત્રો, આપણે વાત કરીએ એ મુજબ કે ભાઈ કવચ કો કે નક્કર ગોળો કો એની બહારના બિંદુએ જ્યારે વાત કરો અથવા સપાટી પરના બિંદુએ વાત કરો ત્યારે બંને કોમન છે. જુઓ, વિદ્યુત ક્ષેત્રની બાબતમાં પણ કોમન, વિદ્યુત સ્થિતિમાનની બાબતમાં પણ કોમન. જ્યારે ગોળીય કવચ હોય અથવા નક્કર ગોળો હોય એની સપાટી અથવા બહારના બિંદુએ બંને સમાન છે. એનો મતલબ કે અહીંયા તમે આ પોલી ગોળીય કવચ છે એના માટે વિચારો તો આપણે એવું કહી શકીએ કે પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ વાત આપણે કરી છે. અહીંયા જે પોલો ગોળો છે અથવા ગોળીય કવચ છે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે એક લેક્ચરમાં મેં તમને સમજાવેલું અને આપણે સાબિત પણ કરીશું. ગોસનો નિયમ જ્યારે ભણીશું ત્યારે સાબિત કરીશું કે પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એનો મતલબ કે આપણે એવું કહી શકીએ કે પોલા ગોળાની અંદર ઉર્જા શૂન્ય હશે, અંદરના વિસ્તારમાં ઉર્જા કેવી હશે? શૂન્ય હશે. તો પોલા ગોળા પાસે જે કઈ ઉર્જા હોય એટલે કે આ સેલ્ફ એનર્જી છે તે પોલા ગોળાની બહાર પથરાયેલી હશે. આ kq²/2r છે ક્યાં પથરાયેલી હશે? ગોળાની બહારના વિસ્તારમાં. ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો ઉર્જા પણ શૂન્ય. તો આ જે પણ ઉર્જા છે એ માત્ર પોલી આ ગોળીય કવચ છે અથવા પોલો ગોળો છે એની બહારના વિસ્તારમાં પથરાયેલી હશે. આ વસ્તુ યાદ રાખજો. તો સેમ અહીંયા ગોળા માટે કહી શકીએ આપણે કે બહારના વિસ્તારમાં કેટલી ઉર્જા પથરાયેલી હશે? તો આપણે લખી શકીએ કે નક્કર ગોળાની બહાર ઉર્જા kq²/2r. કારણ કે પોલી ગોળીય કવચ હોય કે નક્કર ગોળો હોય એની બહાર માટે તો બંને કોમન જ છે, સેમ જ છે ટૂંકમાં. તો પોલી ગોળીય કવચ માટે બહાર આટલી ઉર્જા છે તો નક્કર ગોળા માટે પણ બહાર એટલી જ હોય, kq²/2r. જુઓ, kq²/2r. r થી માંડીને અંતર કેટલું? r થી માંડીને ઇન્ફાઇનાઇટ સુધી કેટલી ઉર્જા? આટલી. તો ગોળાની અંદર કેટલી પથરાયેલી હોય? તો ગોળાની અંદર છે એ મિત્રો આ કુલ છે એમાંથી આ બહારની બાદ કરી દો તો અંદરની મળી જાય. આ જે છે કુલ એમાંથી આ બહારની ઉર્જા બાદ કરી દો તો અંદરની તમને મળી જાય. તો એ બાદ બાકી કરજો, આ માઇનસ આ, કુલ માઇનસ બહારની કરી દો એટલે અંદરની મળે. તો એ મળશે નક્કર ગોળાની અંદરની ઉર્જા kq²/10r. ક્યાંથી ક્યાં અંતર? તો કે કેન્દ્ર O થી માંડીને r ત્રિજ્યા સુધી, સપાટી સુધી, O થી માંડીને r સુધી આટલી અને r થી માંડીને ઇન્ફાઇનાઇટ સુધી આટલી. તો આ ખૂબ અગત્યના સૂત્રો છે, આ ભૂલી ન જવાય. બરાબર, ખાસ કાળજી લેજો. પોલા ગોળા માટેના સૂત્ર અને નક્કર ગોળા માટેના સૂત્ર ઉલટ સુલટ ન થઈ જાય. બરાબર, થોડોક કન્સેપ્ટ વાપરજો અને એનું જે ફંડા છે સમજજો એટલે આવડી જશે. જેવું આપણે પોલા ગોળા માટે લીધું બહાર એવું જ નક્કર ગોળા માટે હોય. તો કુલમાંથી આ બહારની ઉર્જા બાદ કરી દો તો અંદરની ઉર્જા મળી જાય. સિમ્પલ. આ કેટલો એરિયામાં છે યાદ રાખજો. આ ઉર્જા છે r થી માંડીને ઇન્ફાઇનાઇટ સુધી અને અંદરની ઉર્જા છે કેન્દ્રથી માંડીને સપાટી એટલે r ત્રિજ્યા સુધી હોય. બરાબર છે. આ એની રેન્જ લખેલી છે ક્યાં સુધી હોય. તો આ બંને વસ્તુ ક્લિયર થઈ અહીંયા. ચાલો આગળ વધીએ. એ પહેલા તમને અહીંયા કહી દઉં કે અહીંયા જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય એ પણ આપણે ભણીશું. બરાબર, ચિંતા ન કરતા. આગળ વધીએ. ઉર્જા ઘનતા. આ ઉર્જા ઘનતા વિશે પણ આપણે ભણવાના છીએ, પણ અહીંયા એનો કન્સેપ્ટ
જરૂરી છે એક દાખલામાં, એટલે હું તમને જસ્ટ સમજાવી દઉં અને આપણે પાછા ભણીશું. ઓકે, તો ઉર્જા ઘનતા શું છે? તો નામ જ સજેસ્ટ કરે છે. જેવી રીતે આપણે દળ ઘનતા લઈએ તો દળના છેદમાં કદ કહીએ. અહીંયા ઉર્જા ઘનતા છે તો ઉર્જાના છેદમાં કદ કહીએ. તો જુઓ, ઉર્જાના છેદમાં કદ, એનો મતલબ કે એકમ કદમાં રહેલી ઉર્જા, જો લખ્યું એકમ કદમાં રહેલી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. એટલે કે ρ E એનર્જી ડેન્સિટી, ઉર્જા ઘનતા એટલે એનર્જી ડેન્સિટી, ρ E ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં કદ. અને આ ઉર્જાના છેદમાં કદ એનો જવાબ આવશે, આપણે થિયરી ભણીશું. અત્યારે જસ્ટ યાદ રાખી લો, એ સૂત્ર છે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર, જ્યાં E શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. જે પણ તંત્ર આપ્યું છે એનું વિદ્યુત ક્ષેત્ર છે, અને એપ્સિલોન 0 તો જાણો જ છો, તો 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા છે. ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા. આવું ચુંબકીય ક્ષેત્રનું આપણે ભણીશું, પણ અત્યારે વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. એના આધારિત દાખલો જોઈએ તો R ત્રિજ્યા, કેપિટલ R ત્રિજ્યા, કેપિટલ Q વીજભાર ધરાવતા ગોળાની સપાટીની નજીક ઉર્જા ઘનતા ગણો. અહીંયા તમને વિદ્યુતભાર અને ત્રિજ્યા આપી છે અને કીધું છે ગોળાની સપાટીની નજીક. હવે કયો ગોળો છે? નક્કર છે કે પોલો છે કીધું નથી, પણ ગોળાની સપાટીની નજીક. હવે સપાટી હોય એની નજીક હોય તો એ તો બહારનું બિંદુ થયું, તો પછી પોલો ગોળો હોય કે નક્કર ગોળો હોય શું ફરક પડે? ઉર્જા, વિદ્યુત ક્ષેત્ર સરખું, વિદ્યુત સ્થિતિમાન સરખું, બહારના વિસ્તારમાં ઉર્જા બંને માટે સરખી, બધું સરખું છે. તો એ સપાટીની નજીકનું બિંદુ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી કયો ગોળો છે. બરાબર, તો આપણને કીધું છે કે ઉર્જા ઘનતા ગણો, તો ઉર્જા ઘનતાનું સૂત્ર છે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર, હાફ એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ. E એટલે તો કે ગોળાની સપાટીની નજીકનું જે બિંદુ છે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે ગોળાની સપાટી નજીક વિદ્યુત ક્ષેત્ર. અને એ સૂત્ર આપણને ખબર છે KQ/R સ્ક્વેર, તો લખી દઈએ KQ/R સ્ક્વેર. હવે ગોળાની સપાટીની નજીક છે તો એ અંતર થોડું વધારે હશે ત્રિજ્યા કરતાં, પણ આપણે સાવ નજીક એવું માનીએ, સપાટીની સાવ નજીક છે તો ગોળાની જે ત્રિજ્યા છે એટલું અંતર લઈ શકીએ. તો KQ/ ગોળાની જે ત્રિજ્યા છે કેપિટલ R એનો સ્ક્વેર. ખ્યાલ આવે છે? કેમ કે સપાટીની ખૂબ નજીક છે એટલે KQ/R સ્ક્વેર લઈ શકાય ડાયરેક્ટ. સ્મોલ r લઈએ કે કેપિટલ R, લગભગ સરખા હોય બંને, તો KQ/r સ્ક્વેર અને પાછું એનો પણ સ્ક્વેર. બરાબર, તો આ રીતે તમે આ છે ઉર્જા ઘનતા ગણી શકો. ધારી લો કે એ રીતે નથી આપ્યું અને તમને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે, તો વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં કઈ રીતે ગણાય? તો આ KQ/R સ્ક્વેર ને શું લખાય? KQ/R × 1/R લખાય, છૂટું પાડ્યું. અને આ KQ/R સપાટી પર વિદ્યુત સ્થિતિમાન મળે તો KQ/R એટલે V અને R તો છે જ, તો V/R આખાનો વર્ગ તો છે જ. તો આ બીજું સૂત્ર થઈ ગયું ઉર્જા ઘનતાનું 1/2 એપ્સિલોન 0 V/R નો સ્ક્વેર. આ R અવરોધ નથી, ત્રિજ્યા છે, ભૂલી ન જતા. R છે શું છે? ત્રિજ્યા છે. ઓકે, તો આ રીતે છે આપણે ઉર્જા ઘનતા ગણી શકીએ. એટલે આ સૂત્ર યાદ રાખજો, અત્યારે આપણે ભણીશું આગળ. ચાલો આગળ વધીએ. ખૂબ અગત્યનો દાખલો છે, MCQમાં તમને આ દાખલો પૂછી શકાય અને અગાઉ પૂછાઈ પણ ગયેલો છે, એટલે ખાસ સમજજો કે સ્મોલ r ત્રિજ્યા અને સ્મોલ r ત્રિજ્યા અને સ્મોલ q વિદ્યુતભાર ધરાવતા પાણીના n ટીપા એટલે કે બુંદ ભેગા મળીને r ત્રિજ્યાનું મોટું ટીપું બનાવે તો મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન શું કીધું છે? સ્મોલ r ત્રિજ્યા અને q વિદ્યુતભાર ધરાવતા n ટીપા ભેગા મળે અને મોટું ટીપું બનાવે કેપિટલ R ત્રિજ્યાનું, તો આપણે મોટા ટીપા પરનો વિદ્યુતભાર ગણી શકીએ. વિદ્યુતભારનું સંરક્ષણ બરાબર છે n ટીપા પરનો એક ટીપા પરનો સ્મોલ q, બીજા ટીપા પરનો 2 ટીપા પરનો 2q, 3 ટીપા પર 3q, તો n ટીપા પર nq અને બધા ભેગા મળે છે. તો મોટા ટીપા પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ q, જ્યાં n ટીપાની સંખ્યા છે, જુઓ n ટીપા અને q નાના એક ટીપું છે એના પરનો વિદ્યુતભાર છે, સમજી શકાય? ખ્યાલ આવે છે? q ઇઝ ઇક્વલ ટુ એની જેવું જ છે આ. ઓકે, તો મોટા ટીપા પરનો વીજભાર મળી જાય. હવે નાના r ત્રિજ્યાના ટીપા ભેગા મળે તો કઈ ત્રિજ્યા છે એ nr ન થઈ જાય, ત્રિજ્યા nr ન થઈ જાય. ખ્યાલ આવે છે? તો આપણે શું કરવું પડે કે કદ સરખાવવા પડે. તો મોટા ટીપાનું કદ કેટલું હોય? તો કે n ટાઈમ નાના ટીપાનું કદ. કેમ કે એક ટીપાનું કદ, બીજા ટીપાનું કદ, એવા n ટીપા ભેગા કરો, n ગુણ્યા નાના ટીપાનું કદ કરો તો તમને મોટા ટીપાનું કદ મળે. હવે મોટા ટીપાનું કદ મળે તો શું લખાય? 4/3 પાઈ કેપિટલ R ક્યુબ, કારણ કે એને નક્કર ગણી શકાય, ઘન ગણી શકાય ને, ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ 4/3 પાઈ સ્મોલ r ક્યુબ, કેમ કે નાના ટીપાની ત્રિજ્યા સ્મોલ r છે તો કેન્સલ થાય. 4/3 પાઈ તો r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ r ક્યુબ, અને એના ઉપરથી મોટા ટીપાની ત્રિજ્યા કેપિટલ R મળી જાય. અહીંયા તમે ક્યુબ રૂટ લઈ લો અહીંયા, તો શું થાય? r ઇઝ ઇક્વલ ટુ n ની 1/3 ઇન્ટુ સ્મોલ r, જ્યાં સ્મોલ r છે એ નાના ટીપાની ત્રિજ્યા છે. સમજજો દરેક વસ્તુ, બરાબર? તો આ એક સૂત્ર થઈ ગયું ત્રિજ્યા માટેનું. બીજું તારવીએ, આપણને વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે મોટા ટીપાની સપાટી પર, તો આપણે એ લઈએ. તો નાના ટીપા પર
આપણે વિદ્યુત સ્થિતિમાન VS એટલે સ્મોલ, બરાબર, S ફોર સ્મોલ, તો નાના ટીપા પર વિદ્યુત સ્થિતિમાન KQ/R લખી શકીએ. એના પરનો વીજભાર Q છે, ત્રિજ્યા એની R તમને આપેલી હોય તો KQ/R મેળવી શકાય, ઈઝી છે. હવે મોટા ટીપા પર સ્થિતિમાન લેવું હોય એટલે કે VB, B ફોર બિગર, બરાબર, બિગર, તો મોટા ટીપા પર સ્થિતિમાન K કેપિટલ Q/R. આ કેપિટલ Q એટલે મોટા ટીપા પરનો વિદ્યુત ભાર, તો અહીંયા છે Q N ટાઈમ Q, એ અહીંયા મૂકી દો, બરાબર. અને R એટલે મોટા ટીપાની ત્રિજ્યા, એ પણ આપણે મેળવી N⁻⁻³ ઇન્ટુ સ્મોલ r, એ પણ મૂકી દો. સાદુરૂપ આપો અને આવું એક પદ આવશે, એની જગ્યાએ VS મૂકી દો. અહીંયા સાદુરૂપ આપશો એટલે KQ/R એવું પદ આવશે, ત્યાં VS મૂકી દો. નાના ટીપા પરનું વિદ્યુત સ્થિતિમાન, તો મોટા ટીપા પરનું સ્થિતિમાન તમને મળે N⁻²/3, કેટલી? N⁻²/3 ઇન્ટુ VS એટલે નાના ટીપાનું સ્થિતિમાન. તો આ સૂત્ર બંને ત્રિજ્યાનું અને સ્થિતિમાનનું ખૂબ અગત્યના છે, કાળજી રાખીને તૈયાર કરજો. આવડશે, બરાબર. પેલા વિદ્યુત ભાર ગણી લીધો Q એની મુજબ, પછી કદ સરખાવ્યા, એના ઉપરથી ત્રિજ્યા મળી ગઈ, અને વિદ્યુત સ્થિતિમાનના જે કોમન સૂત્ર છે એના આધારે આપણે સ્થિતિમાન ગણી લીધા. સિમ્પલ. ઓકે, આ સ્થિતિમાન પૂછો. આવી રીતે તમને સેલ્ફ એનર્જી પણ પૂછે, બરાબર. સેલ્ફ એનર્જીની કમ્પેરિઝન પણ પૂછે કે ભાઈ મોટા ટીપાની સપાટી પર સેલ્ફ એનર્જી કેટલી, તો સેલ્ફ એનર્જી હવે ટીપું છે કેવું ગણી શકાય? નક્કર ગણી શકાય, તો આ સૂત્ર વાપરી શકાય, 3/5 KQ²/R. ખ્યાલ આવે છે? એવી રીતે તમને ધારી લો કે પરપોટો આપ્યો હોય, પરપોટો એટલે કવચ કહેવાય ને, તો એના માટેની સેલ્ફ એનર્જી KQ²/2R લખી શકાય. એટલે તમને જે પણ પૂછે છે એ રીતે તમારે જવાબ આપવાનો થાય. ખાસ આ વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા, કદ, આ દરેક વસ્તુને ખાસ કાળજી રાખીને સમજજો અને લખજો. ઓકે, તો હવે તમે કોપી કરી લો.